જૂનાગઢ સહિત રાજ્યના શહેરોમાં પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારો લાગી। વડોદરા, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં છેલ્લા દિવસોમાં પેટ્રોલ ડીઝલ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગઈકાલે જૂનાગઢના પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લગાતી નજરે પડી હતી। થોડા દિવસો પહેલા કેશોદમાં પણ આ પ્રકારની ભીડ જોઈ શકાતી હતી, જેમાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા હતા। આ અંગે એક જાગૃત પત્રકાર દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા પ્રતિક્રિયા આપી કે હાલ રાજ્યમાં કોઈ અછત નથી। હજુ આજે જૂનાગઢ શહેરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, છતાં સરકાર તરફથી લોકોએ લાઈનો ન લગાવવા અને પંપ પર વધુ સ્ટોક ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।